હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે અમારે કેટલા દિવસ પછી સરસ મજાનો તડકો નીકળ્યો અને બધું ગોદડા ને બ્લેન્કેટિયા ને બધું છે ને તડકામાં હૂકવું છે તો મસ્ત એકદમ તપી ગયું બધું। તો આજે જોરદાર મસ્ત તડકો નીકળ્યો, ઉનાળા જેવો છે। હમણાં વિડીયોનું બખર જનતા હાલે એકલી હોઉં એટલે કાંઈ ટોપિક ના મળે। કિશોર છે એ 8 દિવસથી આ મુંબઈ ગયા છે, એ જોબ ઉપર છે। 8 દિવસથી આવ્યા નથી। એ ઓલા સોમવારથી છેટ ગયા હતા, 2 દિવસનું ગઈને ગયા હતા। 8 દિવસ સુધીની એમની રહી સેલિંગ, તો આજે 8મો દિવસ છે। 8 દિવસથી આ એકલી, આ તો ફ્રેન્ડને ઘરે ગઈ હતી, આમ ગયા અને હું ફ્રેન્ડના ઘરે તો ટાઈમ વયો ગયો, બાકી એકલા ટાઈમ કાઢવો અઘરો લાગે। તો આજે હું ફરીથી જાઉં છે મારે મુંબઈ અને મળવું છે કિશોરને। તો ચલો, સામાન બામાન આપણો પેક થઈ ગયો, રેડી જ છે આપણી બેગ ટ્રોલી। તો બધું ઢાંકી ઢંબોરી અને ઘરમાં મૂકી દીધું છે। હવે થોડોક ટાઈમ પછી પાછા વળી ઘરે આવશું। તો ચલો, લેટ્સ ગો। મુંબઈ જવું છે, થેપલા બનાવીને ભરી લીધા અને 8:30 વાગ્યાની બસ છે। મુંબઈ છે એ 1-1:30-2 વાગે પહોંચાડશે, ખબર નહીં। બધી લાલ પરી આવે, ખડખડ 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 થતી જાય એકદમ। એની બસ છે એ થોડીક અલગ છે। તો ચલો, એમાં જવાનું છે, મળીએ આગળ વિડીયોમાં। તો તૈયાર થઈ ગયા છે અને આજે જવાનું છે ઘરે। ઘરે અહીંથી નીકળવાનું છે 8:30 વાગ્યાની બસ છે। મુંબઈ છે એ 2-3 વાગે પહોંચાડશે, પછી ત્યાંથી ટ્રેન ને એ ઘરે પહોંચાડશે કાલે। એટલે કાલે અમે ઘરે પહોંચશું, 2 દી થાય પહોંચતા, એટલે કંઈક અલગ જ ખુશી છે ઘરે જવાની। ઓલા ના હોસ્ટેલમાં કેટલા દિવસ પછી હોય, ડબ્બામાં રહેતા હોય ને પછી ઘરે જવાની જે ખુશી હોય, એટલે એટલી ખુશી થાય છે। વાઇટ જોતો હોય અને ઘરે જવાની મતલબ 10 થી 15 દીની વાર હોય ને, ત્યાં તો ટાઈમ ટેબલ બનાવીએ ને સામાન પેકિંગ તો 15 દી પહેલાં થાય, આ લઈ જાઓ, વેલું લઈ જાય, બધોય સામાન ભરીને ઘેર લઈ જાય, પાછો બધોય લઈને ઘેરથી પાછા આવી, એટલે એવી જ ખુશી કંઈક છે। આખી રાત નીંદર ના આવે ને, ઓહો, જેટલા જેમ જેમ નજીક દિવસો હોય ને ઘરે જવાને એમ તો બહુ મજા આવે। એટલે પછી આગલે દિવસે ઘરે જવાનું, આગલે દિવસે તો આખી રાત નીંદર ના આવે અને બધા વાતુના ગપ્પાટા મારીએ અને પછી બીજે દિવસે હવાના પોરમાં 7-8 વાગ્યામાં 6 વાગ્યામાં નાહી ધોઈને તૈયાર થઈ જાય અને પછી સાંજ સુધી પપ્પા આવવાની વાઈટ જોઈ, પપ્પા છે ખાવની છેલ્લે આવે તેડો આવે, એટલે આખો દી છે આમાં વાઈટમાં વયો જાય, દીએ પાછો નીકળે નહીં। ગેટે ડોકે કાઢી કાઢીને થાકી જાય, આવ્યા એટલે આપણા ઘર એ બહુ દૂર હોય એટલે પહોંચતા પપ્પાને વાર લાગે। એટલે પણ તઈ નાના હોય, ખબર ના પડતી હોય, એટલે હાલે એવું એવી જ એક્સાઇટમેન્ટ આજે છે। ગુજરાતમાં હતા ઘરે જતા તો આમ એવું નહીં થતું, પણ અહીંયાથી જઈએ છીએ તો બહુ ઓલું એક્સાઇટમેન્ટ થાય છે કે ઓહો, મહારાષ્ટ્રમાંથી ઘરે જઈએ છીએ, એટલે 5-6 મહિના પછી ઘરે જઈએ છીએ, એટલે ખુશી કંઈક અલગ જ છે। તો ચાલો ઘરે આટો મારી આવી, જન્માષ્ટમી ઉપર બધાને મળી આવી ને ફરીથી આવીને આપણા બ્લોગ ચાલુ અહીંથી। અમારે ઘરે જવાનો ટાઈમ થયો ને અહીંયા જોઈ લે હવે તડકો નીકળવાનો ચાલુ થયો। એટલા દિવસથી આ તડકો જ નહોતો। આજે જો સુરત દાદાએ દર્શન દીધા 1.5 મહિના પછી। કેટલા દિવસ પછી કિશોરને જો 8
નદી પછી. લોકલ ટ્રેનની મોજ માણી રહ્યા છીએ મુંબઈમાં. ખાલી છે અત્યારે 9 વાગે આખી ટ્રેન. ટ્રેન ઇઝ કમિંગ. તો ફાઇનલી સૌરાષ્ટ્ર મેલમાં પહોંચી ગયા. ટ્રેનમાં બેસી ગયા ઘરે જવા. બીજેથી બપોરે 12 વાગે જામનગર. એટલે હું બાપ રે બાપ લાંબા થઈ ગયા. અહીંયા મુંબઈ પહોંચી લીધું. ટ્રેનમાં ચડી ગયા ને ત્યાં અડધું થઈ ગયું. હજી બીજેથી બપોરે વાહ બપોરે જો થાય. હે બપોરે અવાજ તો થાય. અવાજ બહુ મુંબઈ મુંબઈ પણ મજા આવે. મને લોકલમાં બહુ જ મજા આવે. ઊભું જવાનું, બેઠું જવાનું, ફટાફટ મન થાય ને પહોંચાડી રિક્ષા ઓલા કરતા. બહુ ગઈ મજા આવી. ફરીથી એક વખત મુંબઈ આવી. આ અઠવાડિયામાં 2 વખત મુંબઈની સફારી. ઘરે પહોંચતા અહીંથી 8-9 કલાક થાય. સવારે એક વીકમાં 2 વખત મુંબઈની સવારી. લાલપરીમાં ગયા ખડખડ ખડખડ, લાલપરીમાં આવ્યા ખડખડ ખડખડ. એથી મુંબઈથી તો ઘરે પહોંચવાના બહુ બધા ઓપ્શન છે, પણ ત્યાંથી લાલપરી સિવાય કઈ ઓપ્શન નથી આવવા માટે. લાલપરી છે. લાલપરી છે. 8-9 કલાક બેઠા હો, ખડબડ ખડબડ ખડબડ. બોડીને બધા સ્પેર પાર્ટની ખબર પડી. મસાજ થઈ ગયા. હડબડ થઈ ગઈ બોડી. મુંબઈ પહોંચી લ્યો કાં તો મુંબઈથી ઘરે પહોંચી લ્યો ને ખડખડ થઈ ગઈ બોડી. એક્સરસાઇઝ થઈ જાય ક્યાંય જાવીને. તો હાલો ફાઇનલી વેલકમ ઇન ગુજરાત. ગુજરાતવાળા વેલકમ કરો. ખબર નહીં કે અલગ જ ખુશી એ ઘેર જવાનું. એટલે હોસ્ટેલમાં જ ના જોઈતા હોય અને જતા હોય વાઇટ જોતા હોય. ગાંધીનગરથી જતા એટલું બધું ન થાય. હાઈ બેસી ગયા બસમાં, ભુર્રમ ભુર્રમ પહોંચી ગયા. ટ્રેનમાં પહેલી વખત સવારી એટલે દૂર સુધી. ટ્રેનમાં નાની હતી કંઈ બેઠી હતી, પછી બેઠી જ નથી કોઈ દી. મોકો જ ના આવ્યો બસ સિવાય સફર. બહુ જાજા ટાઈમ પછી ટ્રેનમાં બેઠા. હાલો ઉપડી ગઈ. હવે હવાઈ પૂછશું ઘેરે. સુઈ જાય આખી રાત સુઈ જવાનું. થેપલા બનાવી લાવ્યા. થેપલાની મોજ માણી રહ્યા છીએ ટ્રેનમાં. થેપલા અને ચા. ચા વાળો ભાઈ આગળ આવ્યો હતો. ગુજરાતીઓને થેપલા ના ખાય તો ગુજરાતી ના કહેવાય ટ્રેનમાં. અત્યારે વાગી ગયા છે 10 ને અમે ખાઈ રહ્યા છીએ થેપલા. હેલો ગુડ મોર્નિંગ. ગુજરાત પહોંચી ગયા રાજકોટ. ઉઠા ભેગા નાસ્તા ચાલુ. હાલો મેંદુ વડા ખાવા. એવું હાલો ઇડલી ખાવા. આપણે ઇડલી પછી વડા અમને ભાવ જાય. ચા જોરદાર ચા. ઘણી ઘણી વેચાવા આવે. બધો નાસ્તો અહીંયા ટ્રેનમાં બધા જ થશે. બધું વેચાવા. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેશો. હવે જ વિડીયો આવશે ગુજરાતના. મજા આવી ટ્રેનમાં નહીં? થાકી જાય હે બસ કરતા